હેલો ગાઈસ, આજે બનાવું છું અડદની દાળ. અડદની દાળ બનાવવા માટે જોઈશે અડદની દાળ. એમાં મેં ઓનિયન એડ કરી છે, ટામેટું, હળદર અને મીઠું નાખીને એને બાફવા મૂકી દઈશું 2-3 સીટીમાં. તો ચલો બાફવા મૂકી દઈએ. તો દાળ બફાઈને છે તૈયાર, અડદની દાળ. અને હવે વઘાર મૂકી દીધો છે. હવે એની અંદર એડ કરીશું આખા સૂકા લાલ મરચાં. તો તેલ આવી ગયું છે. હવે એની અંદર એડ કરીશું જીરું, જીરું થઈ ગયું છે. થોડી રહી એડ કરીશું અને એની અંદર એડ કરીશું આ છે લસણ અને લીલા મરચાંની પેસ્ટ. થોડું વધારે પડતું લસણ લેવાનું છે અડદની દાળમાં અને તીખાશ પ્રમાણે મરચાં લેવાના છે. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એડ કરીશું હિંગ, એ થઈ જાય ત્યાં સુધી દાળમાં એડ કરીશું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો. સારી રીતે મિક્સ કરી દઈશું. વઘારમાં નાખીશું સૂકું લાલ મરચું પાવડર. આ થોડી સ્પાઇસી હશે તો થોડી સારી લાગશે. સારી રીતે મિક્સ કરીશું. તો વઘાર તૈયાર છે, એને દાળમાં એડ કરી દઈશું. અને થોડી વાર ઉકળવા દઈશું. તો અડદની દાળ છે તૈયાર, એને બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે અડદની દાળ સાથે સેલેડ, બાજરીનો રોટલો અને કેરી. પસંદ પડે તો પ્લીઝ લાઈક આપજો, કમેન્ટ કરજો, શેર કરજો. પ્લીઝ સપોર્ટ કરજો મને મારી વિડીયોમાં અને બનાવીને જોજો કે દાળ કેવી લાગી અડદની દાળ. જય માતાજી.